નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ લસણની। આજે તારીખ છે 10 જુલાઈ 2026 અને વાર છે શુક્રવાર। શુક્રવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડના અઠવાડિક કામકાજનો આજે 5મો દિવસ છે અને વીતેલા 4 દિવસ ઉપરાંત ત્યાર પહેલાના અઠવાડિયાના છેલ્લા 2 થી 3 દિવસ આ દિવસો દરમિયાન આપણે જોઈએ તો બજારમાં ગઈકાલના એક દિવસને બાદ કરતા આપણી સામાન્ય ઉપજ ક્વોલિટી લસણ અને નીચલા દરજ્જાની ઉપજ ક્વોલિટી લસણના ભાવોમાં એક પ્રકારનું દબાણ આપણને અવશ્ય જોવા મળ્યું અને ભાવોમાં આપણે જોઈએ તો નરમી એકંદર થોડી અવશ્ય રોજે રોજ આપણને જોવા મળતી હતી અને ભાવોમાં જે કાંઈ ઘટાડો બન્યો 6-7 દિવસ દરમિયાન એ ઘટાડો એટલે લગભગ 20 કિલોના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 125 રૂપિયાથી લઈ અને 150 રૂપિયા જેટલો ભાવોમાં આપણને ઘસારો જોવા મળ્યો। પણ એ ઘસારા પછી ગઈકાલના દિવસે એટલે કે 9 તારીખ ગુરુવારના દિવસે મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં ભાવોમાં અવશ્ય થોડો ઘણો સુધારો બન્યો અને સુધારો ગઈકાલના દિવસે લગભગ 3 રૂપિયાથી લઈને 3.5-4 રૂપિયા જેટલો જોવા મળ્યો એટલે કે 20 કિલોમાં આપણે 60 રૂપિયા, 75 રૂપિયા, 80 રૂપિયા જેટલો સુધારો સમજવાનો। એટલે આ પ્રમાણે સુધારા પછી લેવલ ગઈકાલે જે કાંઈ બન્યું એ લેવલ એટલે સામાન્ય દરજ્જાની આપણી ક્વોલિટીમાં ઘસારા પછીના સુધારાના લેવલે આપણે જોઈએ તો 20 કિલોનો ભાવ લગભગ 1000 રૂપિયા આસપાસથી શરૂ થાય અને ઉપરમાં આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ વેપારો થઈ રહ્યા છે એ વેપારો એટલે લગભગ 2500 રૂપિયાથી લઈ અને 2600-2700 રૂપિયા અને આ ભાવનું લેવલ આપણે ત્યાં લગભગ અહીંયા અટકી જાય છે। એનાથી આગળ જાય એવા પ્રકારની ક્વોલિટીઓ આપણી પાસે ગુજરાતમાં છે જ નહીં એટલે આપણે ભાવોના લેવલને અહીં સુધી પહોંચતું જોઈ શકીએ। મુખ્ય બજારોમાં જે કાંઈ ક્વોલિટીઓ આવી રહી છે આ ક્વોલિટીઓમાં જે બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં ઉપરનો દરજ્જો અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટી જે કાંઈ છે એના ભાવોમાં વીતેલા દિવસો દરમિયાન પણ ક્યાંય ઘસારો લગભગ નથી બેઠો। કોઈ માર્કેટિંગ યાર્ડમાં ક્યાંક 1-2 રૂપિયા કોઈ દિવસ આપણને ઘસારો જોવા મળ્યો હોય, બાકી સ્થિરતા રહે અને સ્થિરતાની સામે કેટલીક જગ્યાએ વધારે પડતી ઓછી આવકો એટલે કે બહુ નહીવત આવકો થઈ હોય તો એ ક્વોલિટીના ભાવોમાં અવશ્ય સુધારો પણ બન્યો તો પાછળના એક અઠવાડિયા દરમિયાન। એટલે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં ઉપરી દરજ્જાની લસણની જે કાંઈ ક્વોલિટીઓ છે એ ક્વોલિટીઓ દેશી ઉપજમાં 4000 રૂપિયાથી લઈ અને 4500 રૂપિયાના ભાવના લેવલે મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા વિસ્તારોમાં અવશ્ય વેચાઈ રહી છે અને એના જે વેપારો થઈ રહ્યા છે એના કારણો એટલે એમની વાવેતરની ક્વોલિટીની જાત જે કાંઈ છે એ જાત ઉપરાંત માર્કેટિંગ યાર્ડ સુધી માલને લાવવા માટે જે રૂપમાં આ વિસ્તારના ખેડૂતો તૈયાર કરીને લાવે છે એ એમને અવશ્ય મોટામાં મોટો લાભ આપે છે અને આપણે ત્યાં આપણે જાતો જે કાંઈ વાવીએ છીએ એ જાતો એટલે કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠિત જાતો આપણી પાસે નથી। સામાન્ય દરજ્જાની આપણી દેશી જાતો આપણે વાવ્યા કરીએ છીએ અને જે રૂપમાં આપણને ખેતરમાંથી મળ્યું હોય ઉત્પાદન એ જ રૂપમાં નાનામાં નાના દડા એટલે કે નાનામાં નાના ગાંઠિયાથી માંડી અને મોટામાં મોટો ગાંઠિયો કે જેનો ભાવ 20 કિલોનો 4000 થી વધારે મળી શકતો હોય આ બધું એક સાથે ભેગું કરી અને આપણે માર્કેટમાં લઈ જઈએ છીએ। કોઈ પણ પ્રકારનો વર્ગીકરણનો આઈડિયા હજી આપણા દિમાગમાં નથી બેસતો, પરિણામે આપણે ભાવોમાં સારામાં સારા ઘસાઈ રહ્યા છીએ અને એ ઘસાતા ભાવોથી આપણે વેપાર કરી અને પાછા ઘરે જતા રહીએ આવી આપણી સ્થિતિ લસણની ઉપજમાં અવશ્ય છે અને આપણે ઊંચામાં ઊંચા ભાવના દરજ્જાની જે કાંઈ વાત કરીએ, જે કાંઈ ચર્ચા કરીએ એ દરજ્જાના ભાવના લેવલ સુધી આપણે ત્યાં ઉત્પાદિત લસણમાંથી અવશ્ય કેટલોક જથ્થો હોય છે પણ આપણે એને અલગ નથી કરતા એટલે આપણા ભાવનું લેવલ ઊંચામાં ઊંચું પહોંચ્યું હોય તો 2500, 2600 કે 2700 રૂપિયા 20 કિલોના ભાવથી જ આપણને ભાવ મળે છે અને આ પ્રમાણે આપણી પરિસ્થિતિ અત્યારે પણ લસણની છે। હવે આવનારા સમયમાં શું થઈ શકે અને વીતેલા એક અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ એટલે કે પાછળના 6-7 દિવસો દરમિયાન ભાવોમાં જે ઘસારો બેઠો એનું જે કારણ છે એ કારણ એટલે એકંદર
કોઈ લાંબા ગાળાનું કારણ નથી, સાથે સાથે બજારમાં કોઈ એવી મોટી હલચલ પણ નથી, પણ ઘસારો જે બેઠો છે એ ઘસારો બેસવાનું કામચલાઉ કારણ હતું. અને કામચલાઉ કારણ એટલે અત્યારે છેલ્લા 4-5 દિવસ દરમિયાન જોઈએ આપણે તો આપણા દેશના ખૂબ બધા વિસ્તારોમાં વરસાદ ક્યાંક મોટા પાયે તો ક્યાંક અતિવૃષ્ટિના રૂપમાં જે વરસી રહ્યો છે એના કારણે મુખ્ય બજારોમાંથી ખરીદાયેલું લસણ ત્યાંના ખરીદ કરતા વેપારીઓ દેશના દૂર દરજ્જાના વિસ્તારોના સેન્ટરો સુધી સમયસર ન પહોંચાડી શકે એવી રસ્તાની પરિસ્થિતિઓ જે કાંઈ થઈ ગઈ છે. એટલે કે ચોમાસાના કારણે ક્યાંક ટ્રાફિક હોય, ક્યાંક રસ્તાઓ ડેમેજ થવાના કારણે 2 કે 3 દિવસ 5-5 દિવસ સુધી વાહન વ્યવહાર કાં તો રોકાઈ ગયો કાં તો રોકાઈ જવાની સ્થિતિમાં હોય. આવા કારણોસર જે લસણ ખરીદી અને દૂર દરાજના સેન્ટરો સુધી પહોંચાડવાનું હોય એ લસણમાં સામાન્ય ઉપજ અને હલકા દરજ્જાની ઉપજની જે કોઈ ક્વોલિટી હોય એને જાજા દિવસો સુધી વેપારી ખરીદ્યા પછી સાચવી ન રાખી શકે, ઝડપથી એનો નિકાલ કરવાનો રહેતો હોય છે. અને ઝડપી નિકાલ કરવા માટે વાહન વ્યવહાર તરફથી જે કાંઈ અગવડો સામે આવીને ઊભી રહેતી હોય એ અગવડોને ધ્યાનમાં રાખી અને વેપારી સમુદાય આવા સમયગાળા દરમિયાન ઝડપથી જેના ઉપર નુકસાનીની અસર થઈ શકે એવી ક્વોલિટીના લસણ કે ડુંગળીની ખરીદી બહુ ઓછી કરતા હોય છે. અને એ ઓછી ખરીદીની અસર એટલે બજારમાં ભાવો ઉપર રહેલું દબાણ, પણ એ દબાણ 4-5 દિવસ 5-6 દિવસ રહ્યા પછી ગઈકાલના દિવસે થોડી આવકો વિશેષ પ્રમાણમાં ઘટેલી હતી બધા બજારોમાં. એટલે ઘટેલી આવકોની સામે સ્થાનિક જરૂરિયાતના હિસાબે ભાવોમાં 3-4 રૂપિયા જેટલો સુધારો બન્યો. હવે આવકો જો ઘટેલી રહેશે તો મુખ્ય બજારોમાં સુધારો થોડો આગળ વધશે અને એ સુધારાની અસર આપણે ત્યાં કદાચ સામાન્ય રૂપમાં આપણને જોવા મળી શકે. અત્યાર સુધીની આ જે પરિસ્થિતિ અને છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિની સાથે અત્યારના સમયના વરસાદી વાતાવરણના કારણો જે કાંઈ જોડાઈ ગયા છે એ પછી હવે આપણી પાસેની લસણની ઉપજ પર આપણે નિર્ણય જે કાંઈ કરવાનો હોય એ નિર્ણય કરતી વખતે સૌથી અગત્યનો મુદ્દો એટલે અત્યારનું ભાવનું જે લેવલ છે આ લેવલ સારામાં સારું અવશ્ય છે. આનાથી બહુ વધારે ભાવ આગળ જવાની શક્યતાઓ સંભાવનાઓ કદાચ થોડા લાંબા સમયગાળા પછી બને તો પણ ત્યાં સુધીમાં સાચવી શકાય એવી ક્વોલિટી હવે જે કાંઈ આપણી પાસે હોય એ સિવાયનો વર્ગ આપણો અવશ્ય આ સમયગાળા દરમિયાન આપણે વેચી અને એનો નિકાલ કરવો જોઈએ. કારણ કે હવે એમાં જે કાંઈ બગાડ બેસતો હોય એ બગાડ વાતાવરણમાં આવેલા બદલાવની અસર નીચે ઝડપથી ફેલાઈ જતો હોય છે અને ઝડપથી ફેલાઈ જતા બગાડ પછી આખરે આપણી ક્વોલિટી એવા દરજ્જાની બની જાય કે સુધરેલા ભાવો પછી પણ આપણને સુધારાનો ભાવ લાભ ન મળે તો લાંબા સમય સુધી સાચવવાનો કોઈ અર્થ નથી. એટલે આપણી મીડિયમ રેન્જ ક્વોલિટી હોય, હલકા દરજ્જાની લસણની ક્વોલિટી હોય તો આ સમયગાળા દરમિયાન 2-5 દિવસ કે 5-15 દિવસમાં પણ એમાંથી આપણે અવશ્ય કેટલોક જથ્થો વેચીએ. સુપર બેસ્ટ કે પ્રીમિયમ રેન્જ ક્વોલિટીનું લસણ આપણી પાસે છે તો જ એને આપણે સાચવવાનો હવે નિર્ણય કરીએ મિત્રો. બાકી સમય જે કાંઈ છે એ સમય અત્યારે પણ અવશ્ય સારો છે અને આવનારો જે સમય છે એ પણ ક્વોલિટીના હિસાબથી બેસ્ટ અને પ્રીમિયમ રેન્જ માટે અવશ્ય સારો હોઈ શકે છે. સિવાય કે ચાઇનીઝ ઘૂસણખોર લસણનો મોટા પાયે જથ્થો આવી જાય તો આપણા દરેક ઉપજના વર્ગના ભાવમાં અવશ્ય અસર બેસી શકે છે. પણ એ જે ચિંતા છે એ ચિંતા આખરે આપણા ગુજરાત સુધી પહોંચી જાય ત્યાર પહેલા આપણે આપણી ઉપજ પર અવશ્ય નિર્ણય કરીએ અને નિર્ણય સમયસરનો એ જ હંમેશા સાચો નિર્ણય હોઈ શકે છે મિત્રો. તો આજના દિવસે આપણી લસણ ઉપજ સંબંધિત સૌથી અગત્યના મુદ્દાઓ જે કાંઈ છે એ મુદ્દાઓની ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આજની આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.